મિત્રો આવા નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, પ્રેસ ધ બેલ આઇકન એન્ડ નોટિફિકેશનને ઓલ કરી નાખો. હેલો ફ્રેન્ડ્સ, હું જયદીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજનો લેક્ચર છે સ્પેશિયલ ફોર ડીએલએડના વિદ્યાર્થીઓ માટે, સેકન્ડ યરના સ્ટુડન્ટ માટે. એમાં આપણે અલગ અલગ સબ્જેક્ટ મોડ્યુલ આપણે શરૂ કરેલા છે. એમાં 1A 1B 2A 2B 3A 3B 4A 4B બધા આપણે અલગ અલગ એમાં લેક્ચર હું તમને ગાઈડન્સ આપું છું. મિત્રો જો તમે હજુ સુધી મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે તે પ્રેસ ધ બેલ આઇકન, જેથી તમને આવનારા બધા વિડીયો તમને પહોંચતા રહે અને તમને જાણતા રહ્યો. મિત્રો આજે આપણે ઓલરેડી આપણે સબ્જેક્ટ ચાલુ કરેલો છે 2B વિષય 2B મોડ્યુલ 2B કે જેમાં આપણે કહીએ સમાવેશી શિક્ષણ. તો ફ્રેન્ડ્સ એમાં આપણે ચેપ્ટર નંબર 1 એ તો આપણે કમ્પ્લીટ કરેલું છે. આજે હું તમને ચેપ્ટર નંબર 2માં પૂરેપૂરું તમને કરાવીશ. સાથે સાથે જે આઈએમપી ક્વેશ્ચન છે એ પણ તમને કરાવવાનો છું, જેથી તમને કંઈ વાંધો આવે નહીં. તો ફ્રેન્ડ્સ પૂરેપૂરો લેક્ચર જોજો, જેથી એક પણ ડાઉટ ન રહે. અને કોઈ પણ તમને ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં મને કહેજો, આન્સર હું ચોક્કસ આપીશ. તો મિત્રો ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો. યસ મિત્રો, આ ચેપ્ટર બહુ એટલે બહુ અગત્યનું છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ અગત્યનું છે. અને આ ચેપ્ટર માટે આપણે બહુ શીખવા જેવું પણ બહુ અગત્યનું છે. તો સૌથી પહેલાં આપણે આ ચેપ્ટરનું શું કરવાનું છું, આ ચેપ્ટરમાં શું આપણે ભણવાનું છે, તો એનો હું તમને ઓવરવ્યૂ આપી દઉં, પછી આપણે ચેપ્ટર શરૂ કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજીએ કે આ ચેપ્ટરનો હેતુ શું છે, આ શું કામ આપણે ચેપ્ટર ભણીએ છીએ. કારણ કે મિત્રો જે આપણે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો છે એને શિક્ષણ અને હાલમાં જે પ્રવર્તમાન અભિગમોથી પરિચિત થાય, અને સાથે સાથે જે પ્રશિક્ષણથી હોય, તાલીમાર્થી લોકો છે, બધા વિદ્યાર્થી મિત્રો છે, તો એને પણ બાળકોના અધ્યયન કરવા માટેના તમે કેવી રીતે કરાવો અને એને અસર કરતા પરિબળો તમારે જાણવા જોઈએ. તો એની માટેનું આ એક ચેપ્ટર છે. તો સૌથી પહેલા આપણે શું શીખવાનું આ ચેપ્ટરમાં? સૌથી પહેલા આપણે સમજવાનું છે વિકલાંગતા શું છે, સમાવેશન શિક્ષણ કોને કહેવાય, અને એનો ઐતિહાસિક આપણે પરિપ્રેક્ષ્ય જોવાનો છે. એટલે કે ઐતિહાસિક પરિસપાટી પર શું હતું. જેમ કે હું તમને કહું કે ભાઈ ઇતિહાસમાં શું હતું અને હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતિ જે વિકલાંગ લોકો છે, બેરામૂંગા લોકો છે, તો એનું અત્યારે શું છે, તો એ બધું આપણે સમજવાનું છે કે જેને આમાં અલગ અલગ ડેફિનેશન થ્રુ સમજાવવામાં આવ્યું છે. વિકલાંગતા જરૂરિયાતવાળા બાળકો, તેની ડેફિનેશન છે ભાઈ સ્પેશિયલ નીડ. પછી આપણે સમજવાનું છે કે ભાઈ કે વિકલાંગતાના સમાવેશન પ્રવર્તમાન પરિપ્રેક્ષ્ય, એના કાયદાઓ વિશે 3-4 પ્રકારના કાયદાઓ છે જે એક્ઝામમાં 3 માર્કમાં પૂછાય છે. તમે 2018નું પેપર જોઈ લેજો, એમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલું છે ભાઈ PW એક્ટ, તો એ પણ તમે આપણે એક્ઝામ માટે પોઈન્ટ ઓફ વ્યૂ તો બહુ અગત્યનું છે, એ પણ હું તમને કરાવવાનો છું. પછી હવે બાળકો છે, તો આવા જે વિકલાંગ સ્પેશિયલ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો છે એને આપણે ભણાવવા હોય તો ઘણી બધી મુશ્કેલીઓ થાય. તો એ મુશ્કેલીઓનો વિસ્તાર કેટલો છે, ક્યાં કઈ મુશ્કેલીઓ આવે, કઈ સમસ્યા આવે, તો એ બધું આપણે સમજવાનું છે. અને કોઈ પણ બાળક આવા વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો છે તો એને હું કેવી રીતે ઓળખું, ઓકે, તો એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, અને એને પહોંચી વળવા માટે કોઈ પણ એક શિક્ષકે શું કરવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે સમજવાનું છે કે અહીંયા 4 પ્રકારની જે અક્ષમતાની ઓળખ છે એ આપણે જોવાની છે. ડિસ્લેક્સિયા, ડિસ્ગ્રાફિયા, ઓટિઝમ, તે બધું આપણે સમજવાનું છે. મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એમાંથી 2 માર્કનો ખાલી 1 માર્કનો ક્વેશ્ચન પૂછાય, 2 માર્કના ક્વેશ્ચન પૂછાતા હોય છે. એટલું આપણે કરશું એટલે આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થશે. બીજો ચેપ્ટર આ 5 થી 6 માર્કનું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે. તમે છેલ્લા પેપર તમે જોજો, એમાંથી એક 3 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, એક 1 માર્કની ડેફિનેશન પૂછાઈ ગયેલી છે, અને 2 માર્કનો ક્વેશ્ચન પૂછાતો હોય છે આ ચેપ્ટરમાંથી. તો આપણા માટે આ ચેપ્ટર બહુ અગત્યનું બની જાય, 6 કે 7 માર્કનું. ઓકે મિત્રો, તો ચાલો કરે સમાવેશી શિક્ષણ માટે અને એમાં વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો. મિત્રો આપણે ભારત સરકાર અને રાજ્ય સરકાર શિક્ષણના સાર્વત્રિકરણ માટે અવિરત પ્રયાસ કરે છે કે જેના ભાગરૂપે અનેક સરકારી યોજનાઓ અને ઘણી બધી યોજનાઓ, અને એમાં સૌથી મહત્વની યોજના એટલે કહેવાય રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, કે જે 2009માં અમલમાં મૂકવામાં આવ્યો હતો. જેના પરિણામ સ્વરૂપે સમાજના જે વિભિન્ન વર્ગના ભિન્ન જરૂરિયાતવાળા બાળકો અને વિવિધ લાક્ષણિકતા ધરાવતા બાળકોને શાળામાં શિક્ષણ મેળવવાની સુવિધા અને અવસર પ્રાપ્ત થઈ છે.
એક તરફ તમામ બાળકોની શાળામાં નામાંકિત કરવાના લક્ષ્યને આપણે સિદ્ધ કરવામાં 100% સફળ થયા છીએ અને બાળકોને ભિન્ન સંસ્કૃતિ, સામાજિક સ્તર, આર્થિક સ્તરની અવરોધરૂપ બનતી અસરને નામાંકનમાં નિવારી પણ શક્યા છે. તો મિત્રો, બીજી તરફ હું તમને કહું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાની પડકારજનક પરિસ્થિતિનો સામનો આપણે કરવો પડે છે. એક બાજુ આપણે એમ કહે છે કે ભાઈ 100માંથી 100% આવે, એક બાજુ તમે એમ કહો 90% લાવો, પણ અને એક બાજુ છે એવું આપણે સમસ્યા ઊભી થઈ ગઈ છે કે કોઈ પણ વિદ્યાર્થી છે એને સારામાં સારું શિક્ષણ, ગુણવત્તાસભર શિક્ષણ એ આપણી મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. તો એમાં પણ ખાસ કરીને જે લોકો શારીરિક અને માનસિક અક્ષમતા ધરાવતા બાળકો છે અને એને પણ આપણે શિક્ષણ આપો સૌથી મોટો પડકાર ઊભો થઈ ગયો છે. અને આવા બાળકો જ એને જ આપણે કહીશું વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો. કેમ કે આવા બાળકો સામાન્ય બાળકો કરતાં કેવા હોય છે? ભિન્ન હોય છે, ભિન્ન લાક્ષણિકતા ધરાવતા હોય, પછી વિભિન્ન ગુણધર્મો ધરાવતા હોય છે. તો એને આપણે ઓળખવા જરૂરી બને છે. અને માત્ર મિત્રો એને ઓળખીને એનું કામ પૂરું થઈ જાય? ના, એને સાથે સાથે એને અધ્યયન પ્રક્રિયામાં અવરોધરૂપ બનતી જેટલી બાબતો છે એને ઓળખવી પણ એટલી જ જરૂરી છે. તો મિત્રો, બસ મિત્રો, આ જ આપણે ભણવાનું છે આ ચેપ્ટરમાં કે આવા જે બાળકો છે એ બાળકોને હું કેવી રીતે અધ્યયન કરાવી શકું, સારામાં સારી રીતે ગુણવત્તાસભર અધ્યયન કરાવી શકું, તો એ આપણા ચેપ્ટરમાં સમજવાનું છે. તો સૌથી પહેલા આપણે સમજીએ મિત્રો કે વિકલાંગતા અને સમાવેશનનું ઐતિહાસિક પ્રવર્તમાન પરિપ્રેક્ષ્ય. એટલે કે જે વિકલાંગતા છે તો વિકલાંગની ડેફિનેશન શું, વિકલાંગતા કયા બે શબ્દોથી બનેલો છે, તો એ આપણે જોવાનું છે. સમાવેશન કોને કહેવાય તો એ પણ આપણે જોઈએ. તો મિત્રો, સૌથી પહેલા હું તમને કહું વિકલાંગતા એટલે શું. વિકલાંગતા એ બે શબ્દોથી બનેલો છે. એક તો છે વિકલ અને બીજો છે અંગ. વિકલનો અર્થ થાય ખંડિત, અપૂર્ણ, અસમર્થ, જ્યારે અંગ એટલે શરીરનો અવયવ કે શરીરનો ભાગ. તમને પણ ખ્યાલ હશે. આમ વિકલાંગતા એટલે કે ખંડિત, અપૂર્ણ કે અશક્ત અંગ કે શરીર એવું કહી શકાય. ટૂંકમાં કહીએ તો શરીરના અંગો પૈકી કોઈ એક કે તેથી વધારે અંગોમાં જન્મજાત કે અકસ્માતે પેદા થયેલી કોઈ ઉણપને આપણે શું કહીશું? વિકલાંગતા કહી શકશું. તો મિત્રો, વિકલાંગતાની ડેફિનેશન સાદા અને સિમ્પલ અર્થમાં આપવી હોય તો આપણે આ લખી શકીએ. પરંતુ મિત્રો, નેશનલ ટ્રસ્ટ એક્ટ 1999માં વિકલાંગતાની વ્યાખ્યા એને અલગ આપી અને આ વ્યાખ્યા એક્ઝામમાં પૂછાઈ ગયેલી મિત્રો. શું મિત્રો કે ભાઈ નેશનલ ટ્રસ્ટ એક્ટ NTI 1999 વિકલાંગતાની ડેફિનેશન આપતા એવું કહે છે કે સ્વલિનતા એટલે કે ઓટિઝમ, મગજનો લકવો એટલે કે સેરેબ્રલ પાલ્સી, મંદ બુદ્ધિ એટલે કે મેન્ટલ રિટાર્ડેશન અને બહુવિધ વિકલાંગતા મલ્ટિપલ ડિસેબિલિટીઝ, આ ચારમાંથી કોઈ એકથી ઓછામાં ઓછી 40% અસરથી પીડાતી વ્યક્તિ જેને તબીબી સત્તા અધિકારીએ પ્રમાણિત કરેલ હોય તેને જ આપણે વિકલાંગ કહીશું. તો મિત્રો, આ જે 4 ખામી છે એ 4 ખામી પૈકી કોઈ પણ એક ખામી અથવા 40%થી વધારે જો એ ખામી બાળકમાં હોય તો આપણે એને વિકલાંગતા કહી શકાય. આવું નેશનલ ટ્રસ્ટ એક્ટની વ્યાખ્યા મુજબ આપણે કહી શકાય. તો મિત્રો, હવે આપણે આ તમે વસ્તુ સમજ્યા કે વિકલાંગતાનો અર્થ શું થાય આપણે સમજ્યું. હવે આપણે સમજીએ કે ભાઈ ગુજરાત સરકાર છે એ ગુજરાત રાજ્ય સરકારે ચાલુ વર્ષ એટલે કે 2011માં આ વિકલાંગ બાળકના શબ્દે એક નવો શબ્દ એડ કર્યો અને એનું નામ આપ્યું દિવ્યાંગ બાળક. તો મિત્રો, એક્ઝામમાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે ગુજરાત રાજ્ય સરકારે 2011માં વિકલાંગ બાળકને બદલે કયો શબ્દ એડ કર્યો ભાઈ, કયું નામકરણ જાહેર કર્યું? તો મિત્રો યાદ રાખજો, દિવ્યાંગ બાળક તરીકે. હવે મિત્રો આપણે સમજવાનું છે કે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો, ઇંગ્લિશમાં કહેશું ચિલ્ડ્રન વિથ સ્પેશિયલી નીડ ની સંકલ્પના. તો શું છે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો, એની વ્યાખ્યા શું થાય, એની સંકલ્પના શું થાય, તો એ આપણે સમજીએ. ફ્રેન્ડ્સ, હવે આપણે એની ડેફિનેશન જોઈએ કે વિશિષ્ટ જરૂરિયાત ધરાવનાર બાળકો માટે ગુજરાતીમાં આપણે કહીશું અસાધારણ બાળકો કે અપવાદરૂપ બાળકો શબ્દ પ્રયોજાય છે. પરંતુ અંગ્રેજીમાં આવા બાળકો માટે એક સ્પેશિયલ શબ્દ વપરાય છે જેને આપણે એબનોર્મલ ચાઇલ્ડ, એક્સેપ્શનલ ચાઇલ્ડ, ઇમ્પેર્ડ ચાઇલ્ડ કે હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ, આવા શબ્દો આપણે વાપરવામાં આવે છે. શરૂઆતમાં તો અક્ષમતા ધરાવતા બાળકો એટલે કે ડિસેબલ ચિલ્ડ્રન એવો શબ્દ ઉપયોગમાં આવતો, પણ જેને હવે ભિન્ન રીતે સક્ષમતા ધરાવતા બાળકો એટલે કે ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન તરીકે ઓળખવામાં આવે છે.
અપવાદરૂપ બાળકો એને જ ગણવામાં આવે છે કે જેની શૈક્ષણિક જરૂરિયાતો સામાન્ય બાળકથી એટલી બધી જુદી હોય છે કે જેને ખાસ શૈક્ષણિક કાર્યક્રમો, ખાસ એવી સુવિધા, ખાસ એવી સેવાઓ, ખાસ એવું સાહિત્ય વગર અસરકારક રીતે શીખી શકાતું નથી. તો આવા મનોવૈજ્ઞાનિક ગીર હર્ટે એવી ડેફિનેશન આપી કે અપવાદરૂપ બાળકો એને જ આપણે કહી શકીએ કે જેની જરૂરિયાતો શૈક્ષણિક સામાન્ય બાળકથી થોડીક જુદી હોય. કેવા શબ્દોમાં જુદી ભાઈ? તો શૈક્ષણિક કાર્યક્રમોમાં, સેવામાં, સુવિધામાં અને સાહિત્ય વગર આપણે અસરકારક રીતે શીખી શકતા નથી. તો આ ગીર હર્ટ નામના એક મનોવૈજ્ઞાનિકે એક આ ડિસેબિલિટીની ઓફ ચિલ્ડ્રનની એક ડેફિનેશન આપી. બીજું આપ્યું ડેફિનેશન મિત્રો, કિર્ક નામના મનોવૈજ્ઞાનિક એવું આખે છે કે અપવાદરૂપ બાળક એટલે શું? અપવાદરૂપ બાળક એટલે કે જે બાળક માનસિક લક્ષણો, સંવેદનિક શક્તિઓ, ચેતાસ્નાયિક કે શારીરિક લક્ષણો, સામાજિક કે સાંવેગિક વિકાસ અને વાતચીત કરવાની શક્તિની બાબતમાં સામાન્ય બાળકથી જુદું પડે છે. મિત્રો કેવું, હું તમને એક નાનું તો એક્ઝામ્પલ આપું તો તમને બધું વસ્તુ સમજી જાય. મિત્રો તમે તારે જમીન પર મૂવી જોયું? યસ, બધાએ જોયું હશે. ન જોયું હોય તો ડાઉનલોડ કરીને જોઈ લેજો મિત્રો. કારણ કે એ જ બસ એમાં જે બાળક છે ઈશાન, ઓકે, તો એ ઈશાન બાળકને પણ આવા પ્રકારની જ એક બીમારી હોય છે કે જે બધા બાળક કરતાં અલગ બાળક છે. તેનો મતલબ એ વિશિષ્ટ જરૂરિયાત વાળો બાળક છે. એમાં આમિર ખાન એને એવું સમજાવ્યું છે ને એને ફાધરને કે આ એક બાળક તમારું એક અદ્વિતીય છે, દિવ્યાંગ બાળક છે. એટલે કે એવું નથી કે એને હાથ નથી, પગ નથી દેખાતું, ના, એ હેન્ડીકેપ નથી, પરંતુ તે મેન્ટલ રિટાર્ડેશન એટલે કે આપણે એમ કે જે મગજમાં થોડાક તંતુના લીધે એ કોઈ પણ અક્ષર છે, આપણે ચેપ્ટર નંબર 1 માં સમજી ગયા કે અક્ષર ઊંધા શીખે, ઊંધા સમજે. લખ્યું હોય ટ તેની જગ્યાએ ડ દેખાય, લખ્યું હોય 3 3 ની જગ્યાએ દ દેખાય, લખે 4 પણ ઊંધો 4 લખે. તો મિત્રો એને આવા જે સરખા શબ્દો હોય એને સમજવામાં મુશ્કેલી આવતી હોય. તો આવા જે બાળકો છે એ બાળકોને જે સામાન્ય બાળક કરતાં એને આપણે જુદું રાખવું પડે છે. કારણ કે જો એને આપણે સાથે રાખીએ તો એ બાળકને આપણે કીધે કે તને આવડતું નથી, તું આવો છો, તો એનાથી એ બાળકની અસર, એના સન્માનની અસર બહુ ખરાબ અસર થાય છે, એના મગજ ઉપર બહુ ખરાબ અસર થાય છે. એટલા માટે એને માટે એક સ્પેશિયલ સ્કૂલ હોય છે જેમાં એક તારે જમીન પર મૂવી તમે જોઈ શકો છો. એમાં બધી વસ્તુ મેં સમજાવ્યું છે. એમાં હમણાં આપણે એને કઈ બીમારી હતી એ પણ હું તમને આગળ આપણે જોવાનું છે, ડિસ્લેક્સિયા બીમારી, તો એ પણ આપણે સમજવાની છે. તો આમ આપણે એમ કહી શકીએ કે વિશિષ્ટ જરૂરિયાત બાળકો એટલે એવા બાળકો કે જેઓ સામાન્ય બાળકોથી તદ્દન ભિન્ન હોય, સાવ એટલે સાવ અલગ જ હોય છે. આ બાળકોના અસાધારણતાના કે અપવાદરૂપતાના પાસા જુદા જુદા હોય છે. સામાન્ય બાળકોથી તેઓની ભિન્નતા તેઓના વ્યક્તિત્વના વિકાસ કેવો શારીરિક, માનસિક કે સાંવેગિક અને સામાજિક પાસાઓની હકારાત્મક અને નકારાત્મક પૈકી કોઈ એક બાજુની જ હોય છે. તેમજ આ પૈકી કોઈ એક પાસામાંથી એકથી વધુ પાસાના ગુણ અથવા લક્ષણો નબળા કે ખામીયુક્ત હોય છે. તેમજ આનું પ્રમાણ બહુ વધેલું હોય કાં તો ઓછું હોય એવું રહેલું હોય છે. જેમ કે દ્રષ્ટિના ગુણ, લક્ષણિક ખામીમાં દ્રષ્ટિહીનતા, અલ્પદ્રષ્ટિ વગેરે એવું આપણે કહી શકીએ. મિત્રો કહેવાનો મતલબ એમ છે કે સામાન્ય બાળકો, વિકલાંગતા, વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો એટલે એવું આપણે કહી શકીએ કે એવા બાળકો કે જે સામાન્ય બાળકોથી જુદા છે ભાઈ. આ બાળકોના અસાધારણતા કે અપવાદરૂપના પાસા અલગ જ હોય. સામાન્ય બાળકોથી અલગ, પણ કેવા અલગ? વ્યક્તિના શારીરિક, માનસિક, સાંવેગિક, સામાજિક પાસાના હકારાત્મક કે નકારાત્મક કોઈ એક બાજુની હોય છે. કાં તો બધું નેગેટિવ વિચાર રાખે, કાં તો પોઝિટિવ વિચાર રાખે, કાં તો કઈ બોલે જ રાખે, કાં બોલે જ નહીં. તો મિત્રો આવા કોઈક સમાજમાં જાય, કોઈક બહાર જાય તો આમને એકલો અટુલો રહે, એને ફ્રેન્ડ્સ બનાવવાની મજા જ ન આવે, એકલું અટુલું. તો આ બધી વસ્તુ છે એને આપણે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને આપણે એવું કહી શકાય કે આવા બાળકો હોય. મિત્રો એક એક્ઝામ્પલ આપું વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો, અને એ આખી દુનિયામાં ફેમસ થઈ ગયા કે જેનું નામ છે, નામ નહીં કહું મિત્રો, એ તમને સ્ટોરી તમને કહું. મિત્રો એક બાળક કે જે સ્કૂલમાં જાય છે અને સ્કૂલમાં
શિક્ષકને ક્વેશ્ચન પૂછે છે તો શિક્ષક એને એક વખત સમજાવે છે, 2 વખત સમજાવે છે, 3 વખત સમજાવે છે, પણ એ બાળક એમ કહે છે કે મને સાહેબ સમજાતું જ નથી. તો એ શિક્ષક એવું કહે છે કે ભાઈ હવે મારી કેપેસિટી નથી મારે તને સમજાવવાની, હું તને ભણાવવામાં સક્ષમ જ નથી, તું તારા મમ્મી પાસે ભણ. અને એક એવો લેટર આપીને એ બાળકને ઘરે મોકલે છે. એના મમ્મી આ લેટર વાંચે છે અને એના મમ્મીના આંખમાં આંસુ આવી જાય છે. પરિણામે એ બાળક એના મમ્મીને પૂછે છે કે સાહેબે મને લેટર કેમ આપ્યો, આ શું થયું? તેના મમ્મી એમ કહે છે કે બેટા હવેથી હું તારી શિક્ષક છું, નહીં કે તારે હવે શાળાએ જવાની જરૂર જ નથી, હું તને ભણાવીશ. મિત્રો, એ જે બાળક હતો, મહાન એવી હસ્તી, વિશ્વ પ્રસિદ્ધ આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એને પણ ઘણી વખત આ જ એક જરૂરિયાત કે ભાઈ એને અવડી મોટી હસ્તી હતી છતાં એને યાદ નહોતું રહેતું. ઇવન એનો મોબાઈલ નંબર પણ યાદ નહોતો રહેતો. ઇવન એને ક્યાં જવું હોય રેલવે સ્ટેશનમાં બેસીને તો એ પણ એને નથી ખબર કે મારે ક્યાં જવું છે. એટલા એ ભૂલક્કણ હતા. તો મતલબ એવો નથી મિત્રો કે આવા જરૂરિયાત વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો છે એ કંઈ કરી ન શકે. કહેવાનો મતલબ એમ જ છે કે તમે એને સારામાં સારી તમે ગાઈડન્સ આપો તો એ પણ કંઈક કરી શકતો હોય છે, પરંતુ એને આપણે નિગ્લેક્ટ કરતા હોય છે, પરિણામે એ બાળકનું શિક્ષણ ઓલું થઈ જતું હોય છે. બસ મિત્રો, આજ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. આગળ જોઈએ. સામાન્ય બાળકોની તુલનામાં આવા બાળકો પોતાની જાત સાથે, સમાજ સાથે કે પર્યાવરણ સાથે અનુકૂળ સાધવામાં અસામાન્ય મુશ્કેલી અનુભવે છે. સામાન્ય બાળકોની તુલનામાં આવા બાળકો અતિ વિચલિતતા ધરાવતા હોય છે. વારંવાર ગુસ્સો આવી જાય, વારંવાર એકની જગ્યાએ બેઠા રહે એવા બાળકો. સામાન્ય બાળકોની તુલનામાં આવા બાળકોના વિકાસ તથા ક્ષમતા અને શક્તિના વિકાસ માટે વધુ કે ઓછા પ્રમાણમાં સંભાળ કે માવજત કે શિક્ષણની જરૂર પડે. તો મિત્રો, આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા સમાવેશનની વ્યાખ્યા. શું છે મિત્રો સમાવેશનની વ્યાખ્યા? તમને ખ્યાલ જ છે, ફટાફટ તમને રિવિઝન કરાવી દઉં. સમાવેશનની વ્યાખ્યા એટલે કે સમાવેશન એટલે કે શારીરિક, બૌદ્ધિક, સાંવેગિક, સામાજિક, ભાષાકીય કે અન્ય કોઈ રીતના ભેદભાવ અવગણીને તમામ બાળકોને તેમની શાળામાં સમાવેશ કરવાની જવાબદારી એટલે કે શિક્ષણમાં સમાવેશન. એવું નહીં કે ભાઈ આ વ્યક્તિ આવો છે, આ વ્યક્તિ આવો છે, તમામ લોકોને એક સાથે ભણાવવું એટલે કે શિક્ષણમાં સમાવેશન. પરંતુ સમાવેશન શિક્ષણ એટલે શિક્ષણ, સંસ્કૃતિ, સમુદાયને સહભાગિતા વધારીને શિક્ષણ તથા શિક્ષણના અંદરના નિષેધો આપણે દૂર કરી વિવિધ જરૂરિયાતવાળા બાળકો છે એને પણ આપણે શિક્ષણ આપવાની અને લેવાની, એને પ્રતિભાવ આપવાની જે પ્રક્રિયા છે એને આપણે કહીશું સમાવેશન. એટલે કે બધાને સાથે લઈને ચાલવાનું જે પ્રક્રિયા છે એને આપણે સમાવેશન પ્રક્રિયા કહેવાય. તો મિત્રો, અહીંયા સુધી તમને હું આશા રાખું છું કે તમને મજા આવતી હશે લેક્ચરમાં. આગળ સમજીએ કે વિકલાંગતા અને સમાવેશનનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય શું છે. મિત્રો, જે ઇતિહાસમાં આવા વિકલાંગતા હોય તો એના એ લોકો કેવી રીતે જોતા? મિત્રો જોઈએ એક્ઝામ્પલ. મિત્રો, ભારતના ઇતિહાસમાં રામ ભગવાનના સમયમાં એક અનન્ય વિભૂતિ જે અષ્ટાવક્ર થઈ ગયેલ હતી. અષ્ટાવક્ર એટલે કે જન્મથી જ તેમના 8 અંગો વક્ર હતા, એટલે કે 8 અંગો એવા હતા, વાંકા હતા. તે એક અષ્ટાવક્ર, એક અદ્વિતીય જ્ઞાન ધરાવતા તેજસ્વી એક ઋષિ બન્યા. જનક જેવા રાજવી પણ તેને સન્માન આપતા. મિત્રો, કહેવાનો મતલબ એમ છે કે કોઈ ડિસેબિલિટી ધરાવતો બાળક હોય, વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળક હોય એને આપણે નકારવો નહીં. જો ઇતિહાસમાં નકાર્યો નથી, ભગવાન રામે પણ એવું નથી વિચાર્યું, તો આપણે કોણ છીએ ભાઈ? તો એવું જ આ કહેવા માંગે છે. મહાન એવા કૃષ્ણ ભક્ત સુરદાસ પોતે અંધ હતા, પરંતુ છતાં કૃષ્ણ ભક્તિમાં લીન હતા અને કૃષ્ણ એને મળ્યા હતા. મિત્રો, એ અષ્ટાવક્ર મહાન એવી વિભૂતિ હોય કે કૃષ્ણ ભક્ત સુરદાસ હોય, આ બંને જે તે સમયમાં વિકલાંગ વ્યક્તિનું સમાજમાં સ્વીકાર અને સન્માનનું પ્રતીક છે. એટલું જ નહીં, એ સમયના શિક્ષણમાં સમાવેશનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે. પરંતુ કાળના પ્રવાહ સાથે ન જાણે આવા કેટલાય અષ્ટાવક્ર અને સુરદાસ શિક્ષણના માધ્યમથી વિકસવાની તકથી વંચિત રહી ગયા છે. સમાજ તો પરિવર્તનશીલ છે, સમયાંતરે તેમાં પરિવર્તન આવ્યા જ કરે છે.
અને વિકલાંગ વ્યક્તિ પણ એ એક સક્ષમ માનવ બનવા માટે હકદાર છે. તેને પણ શિક્ષણ લેવાની ફરજ છે, તેનો પણ હક છે અને તે બાબતને લઈને પરિવર્તનની હવે હવા ફૂંકાય અને તેમાં સમયાંતરે જરૂરી સુધારા વધારા પણ થયા. તો મિત્રો આ એક 2 માર્કનો 3 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો લાસ્ટ પેપરમાં કે વિકલાંગતા અને સમાવેશનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં એક ઉદાહરણ આપી સમજાવો. તો મેં તમને સમજાવ્યું એ તમે લખી શકો છો. હવે આગળ જોઈએ. વિકલાંગતા અને સમાવેશનમાં હાલમાં શું પરિસ્થિતિ છે, હાલમાં પરિપ્રેક્ષ્યમાં જો તો શું ફેરફાર થયા છે, એના અંતર્ગત કયા કયા કાયદા બન્યા છે, તો એ પણ આપણે જોઈએ. છેલ્લા 30 વર્ષથી વિકલાંગ વ્યક્તિઓ પરત્વે સરકાર અને સમાજનો હવે ધીમે ધીમે અભિગમ બદલતો થયો છે. તેઓ પણ એક માનવ છે. જીવવાનો, વિકાસવાનો અને રક્ષણનો તેને પણ અધિકાર રહેલો છે. તે બાબતે સવિશેષ પ્રયાસો થયા, કાયદાઓ ઘડ્યા અને એમાં અગત્યના કાયદાઓમાં આપણે મુખ્યત્વે 3 કાયદાઓ આપણે ભણવાના છે. અને એમાં સૌથી પહેલો કાયદો છે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટ 1932 કે જેને આપણે કહીશું RCI એક્ટ, રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટ 1932. શું છે આ એક્ટમાં સમજીએ. સન 2000માં આ RCI એક્ટમાં સુધારા કરવામાં આવ્યા અને આ એક્ટ જેને દ્રષ્ટિની ખામી હોય, જેને શ્રવણની ખામી હોય, હાડકાની ખામી હોય કે માનસિક ક્ષતિની ઓળખ કરે છે તેઓના અભ્યાસ, વ્યવસાયિક સજ્જતા અને તેની સાથે સંકળાયેલા અભ્યાસક્રમો અને તાલીમો માટે એક આ પૂરી પાડતો એક કાયદો છે. શોર્ટમાં સમજાવું કે આ એક એવો કાયદો છે કે જે લોકો જોઈ નથી શકતા, સાંભળી નથી શકતા, થોડીક હાડકાની બીમારી છે, મગજમાં કંઈ પ્રોબ્લેમ છે, તો એને ઓળખીને એક નવો જ અભ્યાસક્રમ એક બહાર પાડવામાં આવ્યો અને જે શિક્ષકો એને તાલીમ આપી અને પરિણામે આ ભણાવવામાં આવ્યો. તો એ આ રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટ બહાર પાડવામાં આવ્યો 1932માં. બીજો એક છે PWD. તમને પણ ખ્યાલ હશે આ એક્ટ વિશે. પર્સન વિથ ડિસેબિલિટીઝ ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ અને પ્રોટેક્શન ઓફ રાઇટ્સ એન્ડ ફૂલ પાર્ટિસિપેશન એક્ટ 1995. 12 ડિસેમ્બર 1995ના દિવસમાં સંસદમાં એક કાયદો પસાર થયો અને 2 ફેબ્રુઆરી 1991ના દિવસે આ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. મિત્રો 1991માં 2 ફેબ્રુઆરીએ આ જે કાયદો છે પ્રસિદ્ધ થયો, પરંતુ સંસદમાંથી ક્યારે પસાર થયો? 1995માં 12મી ડિસેમ્બર. યાદ રાખજો મિત્રો, PW એક્ટ 12 ડિસેમ્બર 1995માં સંસદમાંથી પસાર થયો હતો, જ્યારે પ્રસિદ્ધ ક્યારે થયો હતો? 2 ફેબ્રુઆરી 1991. આ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. આ કાયદો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની વિકલાંગ વ્યક્તિને સમાન તકો મળે, અધિકારોનું રક્ષણ મળે અને પૂર્ણ ભાગીદારી સેવાઓ પૂરી પાડવાની જવાબદારીઓ વિશેનું એક વર્ણન કરે છે. સાથે સાથે તેઓ પણ દેશના ઉત્પાદક નાગરિકો તરીકે તેઓ પણ યોગદાન આપી શકે એવો આ એક્ટ બનાવવામાં આવ્યો. અને આ એક્ટ સ્પેશિયલ ફોર અંધ લોકો હોય, મગજનો લોકો હોય, ઓછી દ્રષ્ટિ હોય, મંદબુદ્ધિ, હાડકાની ખામી તથા માનસિક રોગોની ઓળખ છે. સમજણ મિત્રો, તો આવા રોગો PWમાં સમાવેશ થાય છે. હવે આપણે ત્રીજો એક સમજતા પહેલા થોડુંક એના વિશે સમજી લઈએ કે આ કાયદામાં શું છે. આ કાયદામાં વિકલાંગ વ્યક્તિને મળવાપાત્ર અને લાગુ પાડી શકાય તેવી સવલતો અને હકોની યાદી અહીંયા નીચે પ્રમાણે આપી છે. એમાં સૌથી પહેલું સંશોધન અને માનવ સંસાધનનું ગઠન, વિકલાંગ વ્યક્તિઓ માટે સંસ્થાઓની માન્યતા આપવાની, તીવ્રતમ ખામી ધરાવતા વ્યક્તિઓ માટે સંસ્થાના આરંભ માટે જ એક અલગ અલગ પ્રકરણો શરૂ કરવામાં આવ્યા, જેની જોગવાઈઓ બનાવવામાં આવી અને આ જોગવાઈ તમને આપવામાં આવી છે. શું છે જોઈએ. આવા જે બાળકો હોય, આવા જે વ્યક્તિઓ હોય, એને બાળકોને 13 વર્ષની ઉંમર સુધી દાખલ કરવા અંગેનો પરિપત્ર. 13 વર્ષનું થાય એટલે એને દાખલ કરી દેવાનું. સાથે સાથે એને શાળા પ્રવેશ અંગે મેળવવા માટે જો મુશ્કેલી થતી હોય તો એને ફટાફટ એને દૂર કરવા માટે પરિપત્ર બહાર પડાયો. વિકલાંગ બાળકોને પ્રવેશમાં 3% બેઠકો અનામત રાખવાનો. સામાન્ય જે પ્રાથમિક શાળાઓ હોય એમાં અભ્યાસ કરતા વિકલાંગ બાળકોને તેના પરીક્ષામાં વિશેષ સવલતો આપીને પરીક્ષા લેવડાવી. વિકલાંગ વ્યક્તિ હોય અનુસારની તાલીમ મેળવેલ 1:5ના પ્રમાણમાં વિશિષ્ટ શિક્ષકની સુવિધા પૂરી પાડવાની. અને સાથે સાથે એટલા માટે
એનો મતલબ એમ કે 5 વિકલાંગ બાળકો હોય તો એની માટે એક શિક્ષક તો હોવો જ જોઈએ, એવું આ એક્ટમાં કહેવામાં આવ્યું છે. નાણાકીય સહાય પૂરી પાડવાની, જેમ કે એને પુસ્તકો માટે, સ્ટેશનરી માટે 400 રૂપિયા, યુનિફોર્મ માટે 200 રૂપિયા, સાધન સામગ્રી માટે દર વર્ષે 400 રૂપિયા અને 5 વર્ષે આમ 2000 રૂપિયા પૂરા પાડવાના, મહિને 50 રૂપિયા આપવાના. તો મિત્રો આવી વસ્તુ કે વધુ પીડબ્લ્યુ વાળા જેટલા પર્સન છે, વ્યક્તિઓ છે, વિદ્યાર્થી છે, તો એને આપણે હેલ્પ કરી શકીએ. ત્રીજો જે છે એનું નામ છે ધ નેશનલ ટ્રસ્ટ ફોર ધ વેલફેર ઓફ પર્સન વિથ ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, મેન્ટલ રિટાર્ડેશન એન્ડ મલ્ટિપલ ડિસેબિલિટીઝ એક્ટ 1999. આ એક્ટમાં સ્વલિનતા, જેને આપણે ઓટિઝમ કહીશું, મગજનો લકવો, મંદબુદ્ધિ અને બહુવિધ વિકલાંગતાની વિવિધ ખામીઓ ધરાવતી વ્યક્તિઓના કલ્યાણ અર્થે એક રાષ્ટ્રીય કક્ષાના ટ્રસ્ટની જોગવાઈ કરવામાં આવી. અને આ કાયદામાં અમારા પછી કોણ એ પ્રશ્નનો ઉત્તર આપવામાં આવ્યો કે ભાઈ અમે તો છીએ પણ અમારા પછી હવે કોણ, તો એ બધી વસ્તુ આ એક્ટમાં સમજવામાં આવી. આ ખામી ધરાવતી વિકલાંગ વ્યક્તિ છે પોતે જ સમાજની હોય, તે સમાજમાં અને શક્ય તેટલું નજીક રહી સંભવ તેટલું સ્વતંત્ર અનુભવી શકે અને જીવન જીવવામાં એને કંઈ પણ તકલીફ ન થાય એની આ જવાબદારી આ લોકોએ બનાવી અને એની માટેનો આ કાયદો હતો. સાથે સાથે બીજી પણ 2 મુખ્ય યોજના તેમાં સમાવેશ છે કે પુનઃવસનની સંસ્થાઓની યોજના અને ઘરમાં જ સાર સંભાળ રાખવાની એક તાલીમ આપવાની, અને આમાંથી જેટલે આર્થિક સહાય દાન મળે અને આવકવેરામાંથી 100% મુક્તિ મળે છે. તો આ એક એવો એક્ટ કે જે અમે તો છીએ પણ પછી કોણ, તો ઘરે રહીને પણ તમે તાલીમ આપી શકો. પરિવારમાં રહેતા જે સહાય માટે એને પૂરેપૂરી સગવડતા મળી રહે તો એને પણ સરકાર કરવેરામાંથી 100% મુક્ત રાખે છે, એવું આ એક્ટમાં કહેવામાં આવ્યું છે. સાથે સાથે આ ત્રણેય એક્ટ એવા છે કે જે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો, વધુ લોકોને જે આવા બાળકો છે એ સરકાર એને વધુ હેલ્પ થઈ શકે અને સાથે સાથે ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શકે. હવે મિત્રો આપણે સમજીએ કે વિકલાંગોનું શિક્ષણમાં સમાવેશન શું છે. એટલે કે ભાઈ જો વિકલાંગ વ્યક્તિ હોય તો એને સામાન્ય બાળક જ્યારે ભણતો હોય તો એનું સમાવેશન કરવામાં આવે છે, અને શું ખાલી માત્ર કાયદા બનાવી દો શું કાર્ય પૂરું થઈ જાય? ના ભાઈ, એવું નથી હોતું. જે વિકલાંગ વ્યક્તિ છે એ સમાજની પણ જવાબદાર વ્યક્તિ છે અને જવાબદાર નાગરિક બની રહે તે માટે શિક્ષિત કરવાનું પણ મહત્વનું કાર્ય હોવું જોઈએ. એટલા જ માટે ધીમે ધીમે શરૂ પણ હવે થઈ ગયું છે. મિત્રો સામાન્ય રીતે સમાજમાં એવું વલણ હતું પહેલા કે દ્રષ્ટિહીન, મૂકબધિર, બેડા નથી બોલી શકતા, નથી જોઈ શકતા એવા માનસિક ક્ષતિવાળા બાળકોને શિક્ષણ કેવી રીતે ભાઈ લે, આથી તે સમયે આવા બાળકોના શિક્ષણથી વંચિત રહી જતા. અને ધીરે ધીરે આવી માન્યતામાં હવે ધીમે ધીમે બદલાવ આવ્યો છે અને શિક્ષણ તેનો પણ પાયાનો અધિકાર છે. તેમને પણ શિક્ષણનો હક છે. તેને પણ શિક્ષણ લેવા કોણ અટકાવી શકે, કઈ રીતે સંભવી શકે? પણ મિત્રો થાય પાછું એવું કે ભાઈ શિક્ષણ લેવું કેમ? કારણ કે એ સામાન્યથી અલગ છે, બધા બાળકોથી અલગ છે, તેની જરૂરિયાતો જુદી છે. એટલા માટે એક એવું કે એક્સક્લુઝન. મિત્રો આ જે ફિગર છે એ ફિગરમાં તમને એવું સમજાવવામાં આવ્યું છે, એક્સક્લુઝન એટલે કે એને બાકાત કરી નાખો, કાઢી નાખો. જેમ કે હું તમને સમજાવું કે અહીંયા આ આપણા સામાન્ય બાળકો છે, લીલા કલરનું દેખાય એ સામાન્ય બાળકો છે, પરંતુ આ જે લાલ, પીળા, કેસરી તમને જોવા મળે છે તો એ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો છે. એનો મતલબ એવો કે આ જે સામાન્ય બાળકોથી આ જે બાળકો છે એને તમે દૂર કરી નાખ્યા, પરંતુ આ બાળકોને તમારે અંદર લાવવા પડશે. પણ કેવી રીતે? એને વિશિષ્ટ જરૂરિયાતો આપીને. તો મિત્રો એને વિશિષ્ટ જરૂરિયાતો આપી એટલે કે એને કહેવાય સેગ્રેશન. શું કહેશું? સેગ્રેશન એટલે કે જે સામાન્ય બાળકોથી એને આપણે પાડી દીધા છૂટા, એને કહી દીધું સેગ્રેશન. એટલે કે આ કેવા છે? સામાન્ય બાળકો, અને આ કેવા છે? વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો. એનો મતલબ આને આપણે અલગથી શિક્ષણ આપવાનું છે, અલગથી એને સેવાઓ પૂરી પાડવાની છે, અલગથી એને આપણે ગુણવત્તાસભર અધ્યયન કરવાનું છે. આવા વિચારોની સાથે એવું માનવામાં આવ્યું કે આવા બાળકોને તો વિશિષ્ટ શાળામાં જ ભણાવી શકાય. મેં સમજાવ્યું એ પ્રમાણે જેના પરિણામે આ બાળકો માટે વિશિષ્ટ શાળાઓ અસ્તિત્વમાં આવી. જો આ સામાન્ય ગણાતી બાબત ગંભીર રીતે વિચાર કરવામાં આવે તો વિશિષ્ટ શાળા, વિશિષ્ટ શિક્ષક, વિશિષ્ટ સગવડો, વિશિષ્ટ સમાજ, વિશિષ્ટ હોસ્ટેલ બધું જ
વિશિષ્ટ પ્રકારનું હોવું જોઈએ. કારણ કે વિશિષ્ટ બાળક છે. આથી અહીં બે પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય. એક તો સમાજમાં અસ્તિત્વ ધરાવનાર તમામ વિકલાંગ બાળકો જરૂરિયાત અનુસારની શાળામાં દાખલ થતા ન હતા, જેથી કેટલાક બાળકો તો શાળા શિક્ષણથી વંચિત રહી જતા. અને બીજું કે જે વિશિષ્ટ શાળામાં શિક્ષણ પૂરું કરીને જ્યારે આ બાળકોને પોતાના કુટુંબમાં કે સમાજમાં વસવાટ કરવાનો સમય આવે ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ થતી. અને આ મુશ્કેલીઓને વિચારના અંતે એક યોજનાનું સ્વરૂપ બદલાયું અને જેને આપણે તમને અહીંયા સમજાવ્યું છે ઇન્ટિગ્રેશન. શું કહેવું મિત્રો? ઇન્ટિગ્રેશન. એક્સક્લુઝન બાકાત કરી નાખ્યા, પછી એને ભેગા કર્યા, તો પછી એમ થયું ના આમ ન લે, એને અલગથી વિશિષ્ટ જરૂરિયાત આપવી પડશે, તો પછી એને અલગથી જ આપ્યું. પરંતુ પછી એને જ્યારે સમાજમાં જાય, જ્યારે એને ફેમિલીમાં જાય ત્યારે પાછો પ્રોબ્લેમ થવા માંડ્યો. એટલે પાછું એને ઇન્ટિગ્રેશન કર્યા, પાછું એને એડ કર્યા. શું છે? આ સામાન્ય બાળકો, આ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો. ઇન્ટિગ્રેશન એટલે કે સમાવેશ. વિશિષ્ટ શાળામાં શિક્ષણના અંતે આવા બાળકો ચોક્કસ પ્રકારની મુશ્કેલીઓ અને અંતરાયો અનુભવતા હતા, પ્રોબ્લેમ અનુભવતા હતા. તેને દૂર કરવા માટે વિશિષ્ટ બાળકોનું શિક્ષણ એક સ્વરૂપ અમલી બન્યું. અને આ જે છે એ 1924માં માનવ સંસાધન વિકાસ મંત્રાલય સામાજિક વિભાગ દ્વારા એક અપંગ બાળકો માટે સંકલિત શિક્ષણ યોજના જાહેર કરી અને 1932થી શિક્ષણ વિભાગની આ સોંપી દેવામાં આવી. અને પરિણામે એક RMSA IEDC ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ ચિલ્ડ્રન ના અંતર્ગત આ યોજના અમલમાં આવી, જે હાલ ક્યાં નામે ઓળખાય છે મિત્રો? એ હાલ સંમિલિત શિક્ષણ યોજનાના સ્વરૂપમાં અસ્તિત્વમાં છે. અને એમાં એનો મતલબ એવો કે સૌના માટે શિક્ષણ ના ધ્યેય સાથે સમાવેશી શિક્ષણની સંકલ્પના અસ્તિત્વમાં આવી. બધા સાથે શિક્ષણ, ભલે નહીં ગમે એવું લોકો, ગમે એ વ્યક્તિ હોય, એને પણ શિક્ષણ મળવું જોઈએ. એટલા માટે હવે પછી આપણે ભણ્યું ઇન્ક્લુઝન, એટલે કે આમાં સામાન્ય બાળકો પણ છે અને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો પણ છે. એટલે એને સાથે ચાલીને આપણે ચાલવાનું છે એવું. એટલે કે સૌના માટે શિક્ષણ, સમાવેશી શિક્ષણ એવું આમાં સમજાવવામાં આવ્યું છે. હવે મિત્રો આપણે ક્વેશ્ચન થાય કે ભાઈ આ લોકો છે તો અધ્યયન કરવામાં મુશ્કેલીઓ કેવો થતો હશે અને એ મુશ્કેલીનો વિસ્તાર કેટલો છે તો એ આપણે સમજીએ. મિત્રો અધ્યયન કરવામાં આ જે વિશિષ્ટ જરૂરિયાત બાળકો છે એને બહુ પ્રોબ્લેમ થાય છે. વર્ગખંડમાં જ્યારે એક જ પર્યાવરણમાં અને સમાન પરિસ્થિતિમાં તમામ બાળકોની સમક્ષ એક જ સરખી માહિતી જ્યારે રજૂ થતી હોય છે, છતાં બાળકોમાં તે માહિતી ગ્રહણ કરવાનું પ્રમાણ ઓછું વધતું જોવા મળે છે. જેમ કે તમે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે ભણાવતા હોય છો કોઈ પણ સ્કૂલમાં, ઘણા મારા એવા અહીંયા તમે મારા હશો કે જે લોકો પણ સ્કૂલમાં ભણાવી રહ્યા હશે, એને પણ ખબર હશે કે જ્યારે એ ભણાવતા હોય ત્યારે બધા લોકોને, તમે જ્યારે ભણાવો છો ત્યારે બધા બાળકોને શું સમજાઈ જાય છે? તમે જે ભણાવો બધા લોકોને સમજાઈ જાય? ના. 100% સ્ટુડન્ટમાંથી એવા માત્ર 25 થી 30% હોય કે તમે જેને ભણાવ્યું ડાયરેક્ટલી સમજાઈ ગયું. તો બાકીના જે 75% 70% છે જે સ્ટુડન્ટ છે એને બાળકોને માહિતી ગ્રહણ કરવાનું પ્રમાણ ઓછું છે. તો આવી રીતે મિત્રો માહિતી ગ્રહણ કરવામાં જે વિદ્યાર્થી છે એ સફળ બનતા નથી. આવું કેમ બને તે જાણવા મનોવૈજ્ઞાનિકે ઘણા બધા પ્રયાસ કર્યા અને આ અભ્યાસ પરથી એક સાબિત કરવામાં આવ્યું, એવું સાબિત થયું કે અધ્યયનનો આધાર એ માહિતી સંસ્કરણની પ્રક્રિયા અને જ્ઞાનાત્મક પ્રક્રિયા કેવી થઈ રહી છે તેના પર આધાર રાખે છે. જેમ કે જ્ઞાનાત્મક પ્રક્રિયા એટલે કે એવી સળંગ પ્રક્રિયા કે જેને વ્યક્તિની શારીરિક, માનસિક, સાંવેગિક અને સામાજિક ચેતા, સ્વાસ્થ્યની લાક્ષણિકતા, આ બધી ઇફેક્ટ એ જ્ઞાનાત્મક ઉપર ઇફેક્ટ કરે છે. જેમ કે આ પ્રક્રિયાના કોઈ એક કે વધારેથી વધુ સોપાન ધરાવતી જે અધ્યયનમાં મુશ્કેલીનો વિસ્તાર બની શકે છે. અને આ પ્રમાણે 4 અલગ અલગ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને સંદર્ભમાં સમજી શકાય. સૌથી પહેલાં આપણે સમજવાનું છે પ્રત્યક્ષીકરણ, બીજું સમજવાનું છે માનસિક ક્રિયાઓ, વર્તનો અને નિર્ણય ઘડતર. આ 4 સ્ટેપની મદદથી આપણે સમજી શકીએ. અને મનોવૈજ્ઞાનિકે સમજાવ્યું છે કે ભાઈ આવા બાળકો છે એ આના કારણે સમજી શકતા નથી, તો આપણે એને એ પ્રમાણે સમજાવવું જોઈએ જેથી એ પણ સામાન્ય બાળકથી વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો છે એને પણ સમજાઈ જાય. એનો મતલબ તમે જે ભણાવો છો એ તમે 100% તમારા બાળકોને ભણાવી શકો. તો એવા કયા 4 સ્ટેપ છે
એવી રીતે તમે ભણાવો તો એને સારામાં સારા સમજી શકે. તો સૌથી પહેલું સ્ટેપ પ્રત્યક્ષીકરણ. અધ્યયન માટેની પ્રક્રિયાનું મુખ્ય ઘટક છે પ્રત્યક્ષીકરણ, જેમાં પણ 3 ક્રિયા થાય છે. અધ્યેતા પોતાના સંવેદન અંગ વડે માહિતી સ્વીકારે, એટલે કે આપણી પંચેન્દ્રિયો છે, આંખ, કાન, જીભ, સ્પર્શ, નાક, જેના વડે આપણે માહિતીને સ્વીકારે. સ્વીકાર કરી માહિતી પૂર્વ અનુભવ જોડે અને માહિતીની ઓળખ અને અર્થઘટન કરે. મિત્રો એક એક્ઝામ્પલ આપું. 3જા ધોરણમાં ભણતો કોઈ બાળક હોય, 4થા ધોરણમાં કોઈ બાળક ભણતો હોય અને તમે એને કહો કે ભાઈ APPLE એપલ એટલે સફરજન, પરંતુ મિત્રો એને તમે કેટલી વખત સમજાવો છો, પરંતુ એ બાળકને ખબર જ નથી કે એપલ શું છે, તો એ એપલનો સ્પેલિંગ હંમેશા ખોટો જ લખશે. કારણ કે મિત્રો એને તમે પ્રત્યક્ષીકરણ કરેલું જ નથી. એનો મુખ્ય ઘટક છે એને તમને સંવેદના તમારે ઉપજાવી જોઈએ. એટલે કે તમારે સફરજન બતાડો અને ચિત્રમાં કે રૂબરૂ, તો એને ખબર પડે કે આને સફરજન કહેવાય, લાલ લાલ કલરનું હોય એને સફરજન કહેવાય. APPLE, તો એનો મતલબ એને આંખથી જોયું, એને પ્રત્યક્ષીકરણ કર્યું અને પછી એ પૂર્વ અનુભવ જોડે એને પછી યાદ રાખે, ના આવું તો મમ્મીએ પણ મને ખવડાવ્યું હતું, તો એનો મતલબ આને સફરજન જ કહેવાય. અને પછી એ વ્યક્તિ, એ બાળક સારામાં સારી રીતે સમજી શકે. સમજો મિત્રો? તો આ હતું પ્રત્યક્ષીકરણ. જેમ કે અહીંયા બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે કે તમે બિલાડીને આંખથી જુએ, આ છાપ મગજ સુધી પહોંચે અને અગાઉ જોયેલ હોય તો તેનો અર્થબોધ કરે. આ બિલાડી છે અને માહિતીનું પ્રત્યક્ષીકરણ કરી અધ્યેતામાં ભિન્ન થાય છે. અને પ્રત્યક્ષીકરણ તે જ માહિતીનું થાય કે જે માહિતી સંવેદન અંગો ગ્રહણ કરે. જો અધ્યેતાની પંચેન્દ્રિયો આંખ, કાન, જીભ, નાક અને સ્પર્શ ખામી કે શક્તિયુક્ત હોય તો માહિતી તો ગ્રહણ કરી જ ન શકે. જેમ કે જો બાળકની આંખ બરાબર ન ચાલતી હોય તો દ્રશ્ય માહિતી કેમ સમજે ભાઈ? આથી દ્રશ્યની ખામી કે દ્રષ્ટિહીન ખામી છે એની અધ્યયન કરવામાં મુશ્કેલી થાય. જો બાળકના કાન જ સરખા ન ચાલતા હોય, સાંભળી જ ન શકતો હોય બાળક, તો તમે ગમે એટલું સમજાવો તો એ મૂક બધી બાળકોને શ્રાવ્ય માહિતીની પ્રક્રિયા, અધ્યયન પ્રક્રિયા કરવામાં બહુ મુશ્કેલી થાય. સાથે જો બાળકની ત્વચા સંવેદનશીલ હોય તો તે સ્પર્શજન્ય માહિતી હોય તો તેનો અનુભવ થાય જ નહીં. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, જેમ કે આ મોબાઈલ છે, મોબાઈલ હું સ્પર્શ કરું છું, એને અનુભવું છું કે આને મોબાઈલ કહેવાય, પરંતુ ઘણા બાળકો હોય એને આને પકડી જ નથી શકતા, તો એ કેવો અનુભવ કરી શકે? કેવી રીતે એ અધ્યયન કરી શકે કે આને હું મોબાઈલ કહી શકું, આને હું દડો કહી શકું, આને હું બેટ કહી શકું? તો આ જે ખામી છે એ ખામી બાળકોમાં અસાધારણતાપણું આવે છે અને અધ્યયન માટે વિશિષ્ટ જરૂરિયાત જન્મે છે. તો મિત્રો આ હતું પ્રત્યક્ષીકરણનું એક ઉદાહરણ, જબરદસ્ત રીતે આ તમને સમજાવ્યું. હવે આગળ આપણે સમજીએ કે માનસિક ક્રિયા દ્વારા કેવી રીતે થાય છે. પ્રત્યક્ષીકરણ પામેલો જે માહિતી છે એ પ્રક્રિયા ધીમે ધીમે આગળ જાય છે. જેમ કે એને તમે કીધું કે ભાઈ APPLE એપલ એટલે સફરજન, તો એને સમજો. હવે એની માનસિક પ્રક્રિયા થાય છે, એટલે કે પ્રક્રિયા એના મગજમાં છપાય છે અને આ જે પ્રત્યક્ષીકૃત થયેલી માહિતી પર બીજા સોપાનમાં એટલે કે એને યાદ આવે છે, જોડાણ કરે છે, તર્ક કરે છે, અનુમાન કરે છે, પુનરાવર્તન કરે છે અને મૂલ્યાંકન જેવી માનસિક પ્રક્રિયાઓ પણ થાય છે. જ્યારે એક્ઝામમાં પૂછાય APPLE એપલ એટલે હું, એનો સ્પેલિંગ લખો, એ સારામાં સારા રીતે લખી શકશે, કારણ કે તમે એનું પ્રત્યક્ષીકરણ કરાવ્યું છે, તમે એને સમજાવ્યું છે કે લાલ લાલ કલરનું હોય એને સફરજન જ કહેવાય. આથી જ્ઞાનતંત્ર અહીં અગત્યનું કાર્ય કરે છે અને અહીં સ્મૃતિ અને ધારણ આ ક્રિયાનું સૌથી પહેલું પગથિયું છે અને પરિણામ પણ છે. યાદ ન રહેવું, ભૂલી જવું જેવી મુશ્કેલી પણ આ સોપાનમાં થયેલ નબળી પ્રક્રિયાનું પરિણામ છે. ઘણી વખતે એવું કહેતો હોય બાળક 5મા ધોરણમાં ભણતો હોય અને એમ કહેતો હોય કે મને યાદ નથી રહેતું, હું ભૂલી જાઉં છું, તો એની પાછળનું એક જ કારણ છે એ વસ્તુનું પ્રત્યક્ષીકરણ નથી કર્યું. બીજું કોઈ પણ વસ્તુ તમારે સમજવું હોય, યાદ રાખવું હોય લાંબા સમય સુધી, તો તમે એને પ્રત્યક્ષીકરણ કરો. જેમ કે મારે જોવું છે કે ભાઈ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, તો હવે તમને ખબર જ ન હોય ન્યૂટન કોણ હતો, તો ન્યૂટને જોવો તો તમને યાદ રહી જાય કે આને ત્રીજો નિયમ આપ્યો હતો. તો કહેવાનો મતલબ એમ છે કે પ્રત્યક્ષીકરણ કરવાથી સારામાં સારું તમે યાદ રાખી શકો. જે બાળક માનસિક ક્ષતિ ધરાવતું હોય, આ માહિતી યાદ રાખવાની, જોડાણ કરવાની, તર્ક કરવાની, અનુમાન કરવાની, પુનરાવર્તન કરવાની મુશ્કેલી અનુભવે ને, કારણ કે એને આ કોઈ થઈ જ નથી શકતું. અને સાથે વાંચન, ઉચ્ચારણ કે ગણન એટલે કે દાખલા ગણવા તેવી પણ બાબતોમાં નબળું પરિણામ આવે છે અને પરિણામે એ મર્યાદા બંધાઈ જાય છે. જ્યારે અતિ પ્રતિભાશાળી બાળકોમાં આ પ્રક્રિયા કેવી છે? અતિ ઝડપી, કારણ કે એને
આવા પ્રકારની ડિસેબિલિટી છે જ નહીં. આથી આવા બાળકોને સામાન્ય બાળકની સાથે ધીમે ચાલવું કે અન્ય બાળક શીખે તેની રાહમાં ઊભું રહેવું જોઈએ, કારણ કે એને અવરોધ ઊભો કરે છે અને જેને પરિણામે પ્રતિભાશાળી બાળકો કંટાળો કે નીરસતા જેવી મુશ્કેલી અનુભવી શકે છે. સારામાં સારું બાળક છે, પરંતુ એ સામાન્ય બાળક કરી શકે, લખી શકે, વાંચી શકે, ગણી શકે, પરંતુ એક બાળક કરી નથી શકતો, કારણ કે એને આવા પ્રકારની બીમારી છે. ત્રીજું જોઈએ વર્તનો. મિત્રો, માહિતી પર થયેલ વિવિધ માનસિક પ્રક્રિયાઓ પરિણામ સ્વરૂપ બાળક તેને વર્તન સ્વરૂપે પણ વ્યક્ત કરે છે, અને આ વર્તન બે સ્વરૂપે થાય છે. એક તો શબ્દો દ્વારા અને બીજો સ્નાયુ દ્વારા. એટલે કે બાળક જ્યારે કોઈ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતું હોય અને જરૂરિયાત જ્યારે પૂર્ણ ન થાય તેને સમસ્યા ઉદ્ભવે. જ્યારે માનસિક પ્રક્રિયાના અંતે માહિતીને ભાષા દ્વારા રજૂ કરે છે. હવે બાળક જો મૂંગો જ હોય, મૂક હોય, બાળક સ્વરતંત્ર કે જીભ કે મુખ અંદરની ખામી હોય તો એ તો બોલી જ ન શકે, એને કંઈક કેવું છે પણ કહી જ ન શકે, તો મિત્રો આ પણ મુશ્કેલી અનુભવે છે. માનસિક પ્રક્રિયાના અંતે કેટલીક માહિતી સ્નાયુ દ્વારા પણ વ્યક્ત થઈ છે, પરંતુ એના જે સ્નાયુ છે એના અષ્ટાવક્ર છે, વાંકા વળી ગયેલા છે, તો એ પણ ન કરી શકે. જેમ કે પેન સરખી રીતે પકડી ન શકે, લખી ન શકે, રમી ન શકે, વાંચી ન શકે. તો મિત્રો આવું રમતગમત જે પ્રવૃત્તિઓ છે તેમાં પણ અધ્યયન કરવામાં એને મુશ્કેલી પડતી હોય છે. ચોથું, નિર્ણય ઘડતર. નિર્ણય ઘડતરની મુખ્યત્વે 4 ઘટકોમાં સામેલ થાય. નક્કી કરેલ જે ધ્યેય છે એને થાય કે મારે 5મા ધોરણમાં એટલા ટકા લેવા જ છે, પરંતુ એનું ધ્યાન કેન્દ્રીકરણ બીજા ઉદ્દીપકોના બાજુમાં ધકેલી દે છે. વિકલ્પો વિચારવા, યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને પસંદ કરેલ વિકલ્પ અનુસાર વર્તન કરવું અને કરેલ વર્તનનું અવલોકન કરવું. તો આના આધારે આપણે એ બાળકને આપણે સારામાં સારું રીતે એને આપણે નક્કી કરેલ ધ્યેય છે એને આપણે પહોંચાડી શકાય. સાથે સાથે આ સ્ટેપમાં પ્રત્યક્ષીકરણ, પૂર્વ અનુભવનો ઉપયોગ, નવા વિચારનું સર્જન અને વર્તન થવાથી માનસિક પ્રક્રિયા થાય છે અને અંતે નિર્ણયનું ઘડતર થાય છે કે એને શું કરવું, શું ન કરવું, તો બધું થઈ શકે. પરંતુ મિત્રો, જો આ અધ્યયન કરવામાં અક્ષમતા ધરાવતો બાળક હોય તો નિર્ણય ઘડતરની પ્રક્રિયામાં મુશ્કેલી 100% અનુભવે. અને આમ આ અધ્યયનની મુશ્કેલી વિસ્તાર એ બાળકના અધ્યયનમાં થતી જ્ઞાનાત્મક પ્રક્રિયા અનુભવાતી મુશ્કેલ છે. આવી મુશ્કેલી થતા બાળકને સામાન્ય વાંચવા, લખવામાં, ગણવામાં અને અભિવ્યક્ત કરવાની તકલીફો થતી હોય છે. તો મિત્રો, અહીંયા આપણે એ સમજ્યું કે કોઈ પણ વિદ્યાર્થી છે એ ડિસેબલ હોય અને સામાન્ય બાળક હોય તો એને તમે કેવી રીતે સમજાવી શકો અને કેવી સામાન્ય બાળક કરતાં આવા વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો છે એની કેવી મુશ્કેલી થતી હોય છે, તો એ આપણે સમજ્યું. હવે આપણે સમજીએ કે અક્ષમતાની ઓળખ અને તેના આપવાનું મૂલ્યાંકન. મિત્રો, આ ટોપિકમાંથી 100% પૂછાઈ શકે. આમાંથી ક્વેશ્ચન 1-2 માર્કના, 3 માર્કનો પણ પૂછાઈ શકે છે અને એમાં આપણે જોઈએ કેવા ટાઈપનું છે. તો મિત્રો, આપણે અક્ષમતાની ઓળખ એનું મૂલ્યાંકન કેવી રીતે કરશું તો આપણે સમજીએ. એમાં સૌથી પહેલાં આપણે સમજવાનું છે કે અક્ષમતાની ઓળખ અને મૂલ્યાંકન કેવી રીતે કરવું તે આપણે સમજવાનું છે. 4 પ્રકારનું અધ્યયન આપણે કરવાનું છે આમાં. એની પહેલાં મેં તમને સ્ટોરી કીધી, તારે જમીન પર મૂવીમાં એક ઈશાનનું પાત્ર, એ જ એમાં કીધું છે કે ઈશાન એ અધ્યયનની અસક્ષમ કે શીખવાની અક્ષમતા ધરાવક બાળક, લર્નિંગ ડિસેબિલિટીનું ઉદાહરણ છે. મેં તમને શીખવ્યું હતું મિત્રો એ જ પ્રમાણે કે વર્ગખંડમાં જ્યારે ઈશાન જેવા બાળકો હોઈ શકે છે તમારી પણ, અને અધ્યયન કરવામાં અસક્ષમ બાળકો બુદ્ધિની બાબતમાં કેવા હોય છે સાધારણ, પરંતુ તેને જ્યારે અર્થસૂચક શૈક્ષણિક સમસ્યામાં પ્રોબ્લેમ થતા હોય છે, સમસ્યા ઉદ્ભવતી હોય છે. તેઓ વાંચન, લેખન કે ગણનમાં મુશ્કેલી અનુભવતી હોય છે અને આના અંતર્ગત 4 એવી મુશ્કેલી બાળક અનુભવતો હોય છે. જેમ કે વાંચનમાં જો વિસંગતતા હોય તો એને ડિસ્લેક્સિયા કહેવાય, ગણનમાં વિસંગતતા હોય તો એને કહેવાય ડિસ્કેલ્ક્યુલિયા કહેવાય, લેખનમાં વિસંગતતા હોય તો એને કહેવાય ડિસ્ગ્રાફિયા, અને સ્વલિનતા એટલે કે ઓટિઝમ. ચાલો મિત્રો એક આની સમજીએ. સૌથી પહેલું છે મિત્રો વાંચનમાં અક્ષમતા એટલે કે એને આપણે કહીશું ડિસ્લેક્સિયા. મિત્રો, આપણે આજે 4 ડિસેબિલિટી છે એમાં આપણે સૌથી શું સમજવાનું છે? પહેલાનો અર્થ અને સમજ, પછી એને કેવી રીતે નિવારી શકાય, અને તમે એઝ અ અધ્યયન તમે કરાવવું છે તમે કેવી રીતે કરાવી શકો. તો સૌથી પહેલાં એને સમજીએ અર્થ. ડિસ્લેક્સિયા શબ્દ 2 શબ્દથી બનેલો છે. ડાઇસ
અને લેક્સિયા. ડાઇસ શબ્દ પરથી ડિસઓર્ડર એટલે કે વિસંગતતા પરથી આવે છે, અને લેક્સિયાનો શબ્દ થાય છે અર્થ એટલે કે શબ્દનો વિસંગતતા એટલે કે શબ્દમાં એને સમજણ નથી પડતી. આથી શબ્દ સંબંધિત કોઈ પણ વિસંગતતા હોય તેને આપણે કહીશું ડિસલેક્સિયા, જેને કોઈ વાર શબ્દ અંધતા કે વાચન અપંગતતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમસ્યાથી પીડાતો બાળક નબળું વાંચન કૌશલ્ય ધરાવતો હોય, સાથે સાથે બાળકને વાંચવાની સમસ્યા સંભવતઃ ડિસલેક્સિયા તરીકે પણ જ ઓળખાય છે. વાંચનના વિસંગતતા બે પ્રકારની હોય, કાં તો શ્રવણ કરવામાં કાં તો જોવામાં. શ્રવણ શબ્દ વિસંગતતા ધરાવનાર બાળકો છે એ અક્ષર કે શબ્દની લેખિત લિપિને ના ધ્વનિ સંકેતો છે એને જોડાણ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય, જેને લીધે જે અક્ષરો જોડિયા અક્ષરો છે એને વાંચવામાં સમસ્યા ઉદ્ભવતી હોય. જેમ કે હું તમને આપું કે ભાઈ ગ નો ધ ઉચ્ચાર કરે, ચ નો છ ઉચ્ચાર કરે, કાં તો બંને અક્ષરોનો સમાન ઉચ્ચાર કરે. હવે એ બાળકને ખબર જ નથી કે ગ એનો ઉચ્ચાર શું થાય, ધ એનો ઉચ્ચાર શું થાય, બંને વસ્તુ અલગ અલગ છે, પરંતુ એને સમસ્યા ઉદ્ભવે છે. દ્રષ્ટિ વિષયક એટલે કે જોવામાં વિસંગતતા ધરાવનાર બાળકો અક્ષરો વચ્ચે તફાવત પારખા વગર જ આમને બોલ નાખે. જેમ કે ખમગર બજગર એમ કહે છે, એકની જગ્યાએ 9 વાંચે. અજગર લખ્યું હોય તો એની જગ્યાએ મેં તમને કીધું ખમગર બજગર વાંચે. એકની જગ્યાએ 9 વાંચે, 9ની જગ્યાએ 1 વાંચે. 6 લખ્યું હોય, શું લખ્યું મિત્રો, ઘણી હોય કે 6 લખ્યું હોય, ઓકે, તો 6ની જગ્યાએ શું લખે, 6ની જગ્યાએ 9 વાંચે, 9ની જગ્યાએ 6 વાંચે. તો આવી બધું છે એ એને સમસ્યા ઉદ્ભવતી હોય છે. તો એનો મતલબ આજે ડિસ્લેક્સિયા પ્રકારની જે ખામી છે એમાં સમસ્યાનો વિસ્તાર કયો છે, તો એક તો અક્ષર અને અંકમાં. તો હવે આવી ઓળખ આપણને કેમ ખબર પડે, તો નીચે જેવી આ લાક્ષણિકતા એકથી વધુ જોવા મળે તો ન્યુરોલોજિસ્ટ કે મનોવૈજ્ઞાનિક કે કાઉન્સેલરની મદદ લઈ આ બાળકને ડિસ્લેક્સિયા છે કે નહીં તે આપણે ઓળખી શકાય છે. વાંચન સંબંધિત સમસ્યા ધરાવતા બાળકનું મહત્વનું લક્ષણ એ છે કે જેટલું સારી રીતે વાંચવું જોઈએ એટલું સારી રીતે વાંચતો નથી. જેમ કે 8મા ધોરણમાં આવી ગયું હોય બાળક, છતાં જો સારામાં સારી રીતે વાંચી ન શકે, 6ઠું ધોરણ ભણતો હોય, લખી ન શકે, તેનો મતલબ એને આવા પ્રકારની ખામી હોઈ શકે. એવું નથી કહેતો કે 100% હોય, પણ હોઈ શકે છે. સાથે સાથે આવું બાળક વાંચનમાં ખચકાટ અનુભવતો હોય, અચકાઈને વાંચતો હોય. બીજી વસ્તુ, જ્યારે વાંચે ત્યારે એકનો એક અક્ષર શબ્દ વારંવાર દોહરાવે, શબ્દોને ખોટી રીતે વાંચે છે, વાંચવામાં ખૂબ જ ધીમા હોય, અને જ્યારે વાંચતો હોય તેના હોઠ અને આંખનું હલનચલન અસાધારણ હોય. જેમ કે તમે ઈશાન મૂવીમાં જોયું, ઓકે, તારે જમીન પર મૂવીમાં, એમાં મને જ્યારે વાંચતો હોય છે ત્યારે કેવી રીતે એ આખું નીચું રાખી દેતો હોય, ફટાફટ વાંચી નથી શકતો, તો એવા એને આ બીમારી હોઈ શકે. અક્ષર કે શબ્દ છોડીને વાંચે છે, ક્યારેક લખેલા ન હોય તે શબ્દ ઉમેરીને પણ વાંચી લે. હવે લખ્યું ન હોય તો પણ એમાં ઉમેરીને વાંચી નાખે છે. વાંચીને અર્થઘટન કરવામાં વધુ સમય લે, કાં તો કોઈક વાર ઊંધું વાંચે, અને દિશા ઓળખ, જમણા ડાબાની ઓળખ કરવામાં પણ મુશ્કેલી અનુભવે. રસ્વા ઈ, દીર્ઘા ઈ, રસ્વા ઓળખવું, દીર્ઘા ઓળખવું, તો આ બધું વાંચવામાં એને સમસ્યા ઉદ્ભવતી હોય છે. હવે આવા બાળકનું મારે મૂલ્યાંકન કેમ કરવું ભાઈ? આવા બાળકની વાંચનની વિસંગતતા ધરાવતું હોય તો વાંચન સંબંધિત મૂલ્યાંકન કરવું. આ માટે સીધી રીતે નિરીક્ષણ કરવાનું, વાંચનમાં જે ભૂલ થતી હોય તે બાબતને સમાવીને વિષય વસ્તુ કસોટી ગોઠવી અને ક્રિયાત્મક કસોટી દ્વારા આપણે મૂલ્યાંકન કરી શકાય છે. જેમ કે અક્ષર પત્તામાંથી સમાન અક્ષરનું વર્ગીકરણ, મૂળાક્ષરનો ઉપયોગ કરી શબ્દ રચના કરવાનું કહેવાનું. ઘણા બધા શબ્દો હોય, એમાં તમારે કહેવાના શિક્ષક દ્વારા બોલાયેલા શબ્દો હોય એ શબ્દ દ્વારા કાર્ડ શોધી નાખવાનું, પછી કાર્ડને વાંચવાનું કહેવાનું, અને ચિત્ર વાર્તાનું વાંચન કરાવવાનું. તો આવી રીતે તમે એનું મૂલ્યાંકન, આ ડિસેબલ છે, ડિસ્લેક્સિયા પ્રકારનું બાળક છે, એને આવા પ્રકારનું તમે મૂલ્યાંકન કરાવી શકો. હવે આપણે જોઈએ ડિસ્કેલ્ક્યુલિયા, કે જેને ગણનમાં અક્ષમતા છે. સૌથી પહેલાં તો સમજીએ અર્થ. ડિસ્કેલ્ક્યુલિયા સમસ્યાથી પીડાતો બાળકનું ગણિત ખૂબ જ નબળું હોય છે. ડાઇસ એટલે કે ડિસઓર્ડર, એ તો મેં સમજાવ્યું, એટલે કે વિસંગતતા. પરંતુ કેલ્ક્યુલિયાનો અર્થ થાય છે ગણન કરવું. આમ ગણન વિષયક વિસંગતતા. સંખ્યા લખવામાં આંકડામાં ક્રમ બદલાઈ જાય. જેમ કે 31ને બદલે 13 લખે, 319ને બદલે 391 લખે. પછી જ્યારે માઇનસ હોય એને કે પ્લસ કરે, પ્લસની જગ્યાએ ગુણાકાર કરે,
તો આવી બધું સમજવામાં એ નબળો બાળક હોય. તો મિત્રો આ સમસ્યાનો વિસ્તાર કયો છે? એ આંકડાઓ અને ગણન પ્રક્રિયામાં એને સમસ્યા થતી હોય છે. ઓળખાણ કેવી રીતે કરવી? ક્રમિકતા ભૂલ કરતો હોય, ઉલટસુલટ લખતો હોય, નાની મોટી ગાણિતિક સંકલ્પના છે એને સ્પષ્ટ ન થતી હોય, ગાણિતિક સંજ્ઞા છે એ ઓળખી ન શકતો હોય. જેમ કે હું એમ કહું કે ભાઈ આના કરતાંથી ઓછું તો લેસ ધેન કહેવાય, આના કરતાં વધુ તો એને કહેવાય ગ્રેટર ધેન. હું એમ કહું સરવાળો તો પ્લસ, માઇનસ તો બાદબાકી, એને સમજવામાં તકલીફ પડતી હોય. ઝડપ કે અંતર તો સમયનો ખ્યાલ જ ન હોય. તમે એને કહો દડો પકડ તો પકડી જ ન ઓળખે. તો આવે પણ એને, જેમ કે તમે આપણે કે બૂટ હોય, બૂટના લેસ બાંધવી છે તો બાંધી જ ન શકે, ટાઈ સરખી બાંધવી નથી બાંધી શકતો. આવું બધું છે એ ગાણિતિક પ્રક્રિયામાં ભૂલ થતો હોય, એકાગ્ર ન થઈ શકે અને માહિતી મેળવવામાં મુશ્કેલી થતી હોય અને એની શક્તિ છે એ પણ નબળી હોય. તો આવી બધી છે એ એને પ્રોબ્લેમેટિક થતા હોય છે. હવે આવો બાળક છે કે જેને ગણનમાં મુશ્કેલી થતી હોય તે એનું મારે મૂલ્યાંકન કેમ કરવું? તો આવા બાળક છે એનું મૂલ્યાંકન નાની મોટી રકમ આપી એને ઓળખવાનું કામ આપી શકાય. સંખ્યા ક્રમમાં છે કે નહીં એને જણાવવાનું કહેવાનું. ઉમેરવા, બાદ કરવા વગેરે ક્રિયા માટે કઈ સંજ્ઞા વાપરવા તેને પૂછવું. એને આપવાનું નહીં, એને પૂછવાનું કે આ કઈ સંજ્ઞા છે. ઓકે, સંખ્યા લેખન કે સ્થાન કિંમત લગતા સંખ્યા ક્વેશ્ચન પૂછી શકાય. કોયડા, વ્યવહારિક કોયડા પૂછી શકાય કે તાર પાસે 2 પેન છે, હું પાછી 2 આપું તો કેટલી તારી પાસે પેન થાય? તો એનો મતલબ સરવાળો પણ કરી શકે અને એક સમજણ પણ કેળવી શકે. હવે આપણે સમજીએ ત્રીજી ડિસેબિલિટી કે જેને છે ડિસ્ગ્રાફિયા, કે જેને લેખનમાં અક્ષમતા છે. ડિસ્ગ્રાફિયા કે જેને આપણે લેખન સંબંધી મુશ્કેલીઓ કહી શકાય. એટલે કે તે અક્ષરો આડા અવળા કે ઊંધા જતા લખે. જેમ કે બેટ ને બદલે ABT લખે, મેન MAN ની બદલે WAN લખે. તો ક્યારેક શબ્દ કે વાક્યમાં અક્ષર લખવાનું ભૂલી જ જાય. તો આવી જે ડિસેબિલિટી આવો છે એને કહેવાય ડિસ્ગ્રાફિયા. સમસ્યા વિસ્તાર ક્યાં છે? લેખનમાં. હવે આવી અક્ષમતા છે ને ઓળખાણ કેમ કરવી? કાં તો પેન પકડવાની અને વસ્તુ પકડવાની રીત જ નબળી હોય, અયોગ્ય હોય, કાં તો પેન જ સરખી રીતે પકડતો ન હોય તો અક્ષર નો સારા થાય, એટલે કે હસ્તાક્ષરો સારા ન થતા હોય. શબ્દો કે નંબરોની અક્રમિકતા લખાણમાં જાળવી ન શકતો હોય. અક્ષરો છે એ આઉટ ઓફ ઓર્ડર લખે, ક્યાંથી આમ એક ઉપર લખે એક તો નીચે લખે, પાછો અક્ષર ઉપર લખે તો નીચે લખે, એનો આઉટ ઓફ ઓર્ડર લખતો હોય. શાંતિ ધીમે 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 લખે, બહુ વાર લાગે. જોઈને લખવામાં પણ વાર લાગે. શબ્દ સમૂહને બદલે એક એક શબ્દ જોઈને લખે. હું એમ કહું કે ભાઈ આપણે કહીએ કે ભાઈ મોરના ઈંડા ચિતરવા ન પડે તો ડાયરેક્ટ નીચે ન લખ નાખે. એક મ, પછી મો, પછી ર, પછી ઈ, પછી ડા. તો આવું એક એક શબ્દ લખતે એને બહુ વાર લાગે. વિરામચિહ્નો લખવામાં મુશ્કેલી અનુભવે, અધૂરા અક્ષરો કે શબ્દો લખે. તો આવા બધા છે એ એના મૂલ્યાંકન આ પ્રશ્ન સમસ્યા ઉદ્ભવતી હોય છે. તો મિત્રો હવે આનું મૂલ્યાંકન કેમ કરવું? તો મિત્રો એને સૌથી પહેલાં અક્ષર, શબ્દ કે વાક્યનું અનુલેખન કરાવવાનું, કહેવાનું કે આને આ કહેવાય, આને આ, અને ઈ. પછીનું શ્રુત લેખન કરાવી શકાય. પછી એક સંખ્યા અનુલેખન કરાવવાનું, ટૂંક જવાબી લખાવાના, ચિત્રવર્ણન કરવાનું અને ગાણિતિક ક્રિયાઓના દાખલા પણ ગણવા આપી શકાય. તો આવી રીતે આપણે ડિસ્ગ્રાફિયા કોઈ પણ વિદ્યાર્થી હોય તો એને આપણે મૂલ્યાંકન કરી શકતા હોય છે. હવે આપણે સમજીએ સ્વલિનતા કે જેને આપણે કહીશું ઓટિઝમ. નેશનલ ટ્રસ્ટ એક્ટ 1999 અનુસાર ઓટિઝમ એટલે કે અવ્યવસ્થિત કૌશલ્ય વિકાસની એક અવસ્થા છે. એટલે કે જે વ્યક્તિ, જે બાળક પ્રત્યાયન અને સામાજિક વર્તનને અસર કરે, જેમાં વ્યક્તિ પુનરાવર્તિત એક ધરું વર્તન કરે રાખે, વારંવાર એક ધરું વર્તન કરે રાખતો હોય અને એમાં લેખનની સમસ્યા ઉદ્ભવતી હોય છે. જેમ કે આંખનો સંપર્ક કરીને વાત જ ન કરી શકતા હોય, મિત્રો બનાવવામાં રસ જ ન હોય, પોતાની દુનિયામાં જ મસ્ત હોય, જૂથ કાર્યમાં કોઈ સહાય જ ન આપે, એકલો અટલો જ કામ કરે અને અવાજ પ્રત્યે તો સંવેદનશીલ હોય પરંતુ અસાધારણ પ્રક્રિયા કરે, ભાષાનો અર્થપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી, ન સમજે તેવું બોલે અને વાતચીત કરી શકતા નથી, એકલો અટલો આમ બેઠો તો બેઠો જ રહે. પછી તમને કહો અહીંયા આવ તો આવે નહીં, મિત્રો બનાવે નહીં, આંખનો સંપર્ક ફેસ ટુ ફેસ વાત કર તો નીચે આંખું રાખીને બોલે. તો એનો મતલબ આવી જે લાગણી છે એ લાગણી સમજી ન શકે અને પોતાને લાગણીની દર્શાવી પણ ન શકે. રમકડાઓ સાથે વધુ પડતો લગાવ હોય, એકની એક વાર્તા વર્તન દોહરાવ્યા કરે, હાથ પગનું યોગ્ય હલનચલન ન કરે, અયોગ્ય હલનચલન કરે રાખે અને અકારણ ગુસ્સો આવવા જવા મળે. તો આવું બધું છે એ આવા પ્રકારની
એને ઓટિઝમમાં આવા પ્રકારની સમસ્યા ઉદ્ભવતી હોય. હવે આવા પ્રકારનું બાળક છે એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું કે ભાઈ નથી કંઈ કરી શકતો, એકલો અટલો હોય, તો મિત્રો આવું બાળક છે એ હંમેશા એકલવાયુ અને પોતાનામાં જ મસ્ત રહે છે. એટલા માટે એને ભાષા અભિવ્યક્તિ વિકાસ શીખવાડવા માટે એને આપણે કસોટી રચીને મૂલ્યાંકન કરી શકાય. એની પાસે જઈને આપણે આરામથી બેસીને આપણે ક્વેશ્ચન આન્સર કરી શકાય. તો મિત્રો હવે આ હતી અલગ અલગ જે ડિસેબિલિટીઝ કહી શકાય, જે 5 પ્રકારની એ આપણે સમજી. હવે આપણે સમજીએ કે અધ્યયન મુશ્કેલી તો ધરાવતા બાળકોના શિક્ષણ માટેના કેવા કેવા કૌશલ્યો હોવા જોઈએ, કે ભાઈ શિક્ષક પાસે કયા કયા કૌશલ્યો હોવા જોઈએ આવા બાળક માટે સમજાવવા માટે. તો સૌથી પહેલાં સારી રીતે શીખવાનું કૌશલ્ય. આવા જે વિદ્યાર્થીઓ છે એના પ્રત્યે સંવેદનશીલ વર્તન રાખવાનું, મારવા નહીં મળવાનું, બરોબર. બિચારો ઓલો તો કાંઈ સમજી ન શકતો હોય તો એને મારવા મળો તો બિચારે વધારે ને એવું થાય. અધ્યયન શૈલીની ઓળખનું કૌશલ્ય, શિક્ષણના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનું, સારાંશ તેને પ્રત્યક્ષીકરણ કરાવવાનું. તમે એને કહો કે ભાઈ આને કહેવાય પેન, તો એને પેન દર્શાવવાની કે ભાઈ આને કહેવાય પેન. તમે એને બહાર લઈ જાઓ, ફરવા લઈ જાઓ તો ત્યાં એને સમજાવો. તો આવી રીતે મિત્રોને સમજાવી શકો તો આવી અક્ષમતા ધરાવનાર બાળકો છે એ સારાંશ સાથે સમજી શકે. અને એક જ સાચી પદ્ધતિ હોઈ શકે નહીં, એને એક પદ્ધતિ સમજાવો તો ન સમજાય, પણ એની રીતે એને શીખવાની રીત અનુરૂપ ભૂલ પ્રમાણે એની રીતે સમજાવવાની તો એ સારામાં સારી રીતે સમજી શકે. અને એ પ્રમાણે અહીંયા તમે અલગ અલગ તમે કાર્યક્રમ તૈયાર કરી અલગ અલગ પ્રવૃત્તિ પણ કરાવી શકાય કે જેના લીધે એને આત્મવિશ્વાસ વધે, એને રસ ઉદ્ભવે, અસરકારક શૈક્ષણિક પ્રવૃત્તિઓ આચમી શકાય. પછી જરૂર પડે ત્યારે સલાહ દવા લેવડાવવાની, પછી તેમાં રસ પડે ત્યારે સામગ્રી દ્વારા શિક્ષણ આપવાનું. તો મિત્રો આવી બધું છે એ આપણે આવા ડિસેબિલિટીવાળા સ્ટુડન્ટ છે એને આપણે સમજાવી શકાય. તો મિત્રો આપણે અહીંયા આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. તો મિત્રો કહેવાનો મતલબ એમ જ છે કે આ ચેપ્ટરમાં આવા બાળક છે કે જેને આપણે આત્મવિશ્વાસ વધારવાથી જ એને સફળતાના માર્ગ પર લઈ જઈ શકીએ. સામાન્ય બાળકથી આ બાળક બહુ જુદો છે તો એને આપણે સામાન્ય બાળક જેવી આપણે એને એવી રીતે ન ભણાવી શકીએ. તો એની માટે વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા શિક્ષકોનો જ આપણે એને સહકાર સાથ દેવો જોઈએ. મિત્રો તમને પણ ખ્યાલ છે કે થોમસ આલ્વા એડિસન, ગ્રેહામ બેલ પોતે સાંભળી નહોતા શકતા, છતાં એને આ મહત્વની ક્રાંતિમાં મહત્વનું યોગદાન મોબાઈલની શોધ કરી. પાબ્લો પિકાસો કે જે ચિત્ર દોરવામાં મહાન એવો ચિત્રકાર થઈ ગયો. તો મિત્રો આ બધા એવા ઉદાહરણ છે કે જે આવી ડિસેબિલિટી ધરાવતા હતા છતાં સમાજને એવી મહત્વની હસ્તી આપી. તો મિત્રો આવા વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો છે, મારી નમ્ર વિનંતી છે કે તમે એને અલગ ન કરી નાખો. તમે જેવા સામાન્ય બાળક છે એવા જ એને બાળકને પ્રોત્સાહન આપો, આત્મવિશ્વાસ વધારો. એને મુશ્કેલી આવતી હોય તો મુશ્કેલીનું નિરાકરણ લાવો, જેથી એક મહત્વની પ્રતિભાવંત વ્યક્તિ એનામાં છુપાયેલી છે. જો તમે એને ગુસ્સો કરશો, એને ખીજાશો તો આ જે પ્રતિભાવંત વ્યક્તિ છે એ કદાચ બુઝાઈ પણ જાય. તો મિત્રો મારો બસ એટલો જ નમ્ર વિનંતી છે કે આવા બાળકને તમે વધુમાં વધુ તમારા ફેમિલીમાં ક્યાંક સમાજમાં હોય તો એને તમે સપોર્ટ કરજો ને આત્મવિશ્વાસ વધારજો. તો મિત્રો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય અને તમારી માટે આ તમને ઇન્ફોર્મેશન સારામાં સારી લાગી હોય તો વધુમાં વધુ લોકોને મિત્રોને શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન.